શું ક્યારે એવું વિચાર્યું છે કે પેલું સેંકડો ફૂટ ઊંચું અને 10 ટન જેટલું વજન ધરાવતું વિશાળ ઝાડ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈને અડીખમ કેવી રીતે ઊભું રહે છે? અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે તેનો સૌથી મજબૂત આધારસ્તંભ, જેને આપણે હાર્ટવુડ કહીએ છીએ, તે સંપૂર્ણપણે મૃત હોય છે. હા, એકદમ નિર્જીવ પેશીઓ. અને આ જ બાબત વૃક્ષોને પૃથ્વી પરના સૌથી જટિલ સજીવો બનાવે છે. મતલબ, જરા વિચારો, આ એક એવો સજીવ છે જેની પાસે ન તો કોઈ મગજ છે, ન તો હૃદય છે, કે ન તો કોઈ સ્નાયુઓ. સાચી વાત છે. છતાં પણ તે એક એવું જીવંત અને જાતે ચાલતું એન્જિનિયરિંગ માળખું છે જે કોઈ પણ મશીન વગર સદીઓ સુધી ચાલી શકે છે. હું તો હંમેશા આનાથી આશ્ચર્યચકિત થાઉં છું. બિલકુલ. અને આજના આ સઘન અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે વનસ્પતિશાસ્ત્રના દસ્તાવેજો અને શૈક્ષણિક માહિતીના આધારે આ જ રહસ્યો ઉકેલવાના છીએ. આપણો હેતુ માત્ર વૃક્ષના ભાગો જાણવાનો નથી, પણ આખી સિસ્ટમ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે તે સમજવાનો છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. અને જુઓ, શરૂઆત તો જમીનની નીચે છુપાયેલી પેલી અદૃશ્ય દુનિયાથી જ કરવી જોઈએ. કારણ કે કોઈ પણ મોટી ઇમારતનો પાયો જ તેની મજબૂતાઈ નક્કી કરે છે. વૃક્ષ માટે આ પાયો એટલે તેના મૂળ. હા, પેલું એન્કરેજ. બરાબર. મોટાભાગે લોકો એવું જ માને છે કે મૂળનું કામ માત્ર ઝાડને જમીન સાથે જકડી રાખવાનું છે. જ્યારે ભયંકર વાવાઝોડું આવે ને, ત્યારે આ મોટા લાકડાવાળા મૂળ વૃક્ષને ઉખડી જતા બચાવે છે. પણ મૂળની ભૂમિકા માત્ર આટલી જ નથી. હા, કારણ કે આપણા સ્ત્રોતો દર્શાવે છે કે મૂળ તો એક સક્રિય લેબોરેટરી છે. બીજું સૌથી મહત્વનું કામ પાણી અને ખનિજોનું શોષણ કરવાનું છે. પણ અહીં મને એક પ્રશ્ન થતો હતો કે આ માટીના કઠણ સ્તરોમાંથી પાણી ખેંચાય છે કઈ રીતે? મોટા મૂળ તો પાઇપ જેવા હોય, તે સીધું પાણી કેવી રીતે ખેંચી શકે? ખૂબ જ સચોટ પ્રશ્ન પૂછ્યો. મોટા મૂળ પોતે સીધું પાણી નથી શોષતા. આ કામ અત્યંત સૂક્ષ્મ વાળ જેવા પાતળા પેલા નોન વુડી ફીડર રૂટ્સ અને તેમના પર આવેલા રૂટ હેર કરે છે. ઓહો, એટલે ઝીણા ઝીણા વાળ જેવા મૂળિયા. હા, અને આ રૂટ હેર એટલા બધા સૂક્ષ્મ હોય છે કે તેઓ માટીના બે કણોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં પણ પ્રવેશી શકે છે. તેઓ ઓસ્મોસિસ નામની પ્રક્રિયાથી કામ કરે છે. મતલબ, મૂળના કોષોની અંદર પાણી ઓછું હોય અને જમીનમાં વધારે હોય, એટલે પાણી આપમેળે કોષોની અંદર ખેંચાઈ જાય. વાહ, આ તો જાણે એક વિશાળ અંડરગ્રાઉન્ડ સેન્સર નેટવર્ક જેવું કામ કરે છે. એકદમ સાચું. અને આ લાખો સૂક્ષ્મ રૂટ હેર ભેગા મળીને એટલો મોટો વિસ્તાર કવર કરે છે કે જમીનમાંથી પાણીનું નાનું ટીપું પણ ચૂસી લે. પણ જુઓ, મેં નોંધ્યું છે કે બધા વૃક્ષોની પાયાની ડિઝાઇન એક સરખી નથી હોતી. પર્યાવરણ મુજબ આ મૂળનું એન્જિનિયરિંગ પણ બદલાય છે ને? બિલકુલ બદલાય. ઉત્ક્રાંતિએ વૃક્ષોને પરિસ્થિતિ મુજબ અલગ મૂળ વિકસાવતા શીખવ્યો છે. ઉદાહરણ તરીકે પેલી ટેપરૂટ સિસ્ટમ, ઓક કે પાઇન જેવા ઝાડમાં એક જ મુખ્ય અને જાડું મૂળ સીધું જમીનમાં ઊંડે સુધી જાય. એટલે જ્યારે જમીનની ઉપર પાણી ન હોય ત્યારે તે ઊંડા ભેજ સુધી પહોંચી શકે, જાણે કે કોઈ મોટો બોરવેલ બનાવ્યો હોય. હા, બોરવેલ જેવું જ. અને બીજો પ્રકાર છે ફાઇબ્રસ રૂટ્સ. આ મૂળ ઊંડે જવાને બદલે સપાટીની બરાબર નીચે જાળીની જેમ ફેલાયેલા હોય. એટલે હળવો વરસાદ પડે ને તો પાણી ઊંડે જાય એ પહેલાં જ આ જાળી બધું ખેંચી લે. બહુ જ સ્માર્ટ. પણ ત્રીજો પ્રકાર સૌથી આકર્ષક છે, બટરેસ રૂટ્સ. આ એમેઝોન જેવા ઉષ્ણકટિબંધીય જંગલોમાં જોવા મળે. અરે હા, આ બટરેસ રૂટ્સ ખરેખર વિચિત્ર દેખાય છે. તે જમીનની અંદર જવાને બદલે દિવાલોની જેમ જમીનની ઉપર કેમ ઊભા હોય છે? મેં ફોટા જોયા છે એના. જુઓ, તેનું કારણ પેલી રેનફોરેસ્ટની જમીનની ગુણવત્તા છે. ત્યાં એટલો બધો વરસાદ પડે કે ઊંડા સ્તરોમાં કોઈ પોષક તત્વો બચ્યા જ ન હોય. બધું જ પોષણ જમીનની એકદમ ઉપરની પાતળી સપાટી પર હોય. ઓહ, એટલે ઝાડ મૂળ ઊંડે નાખે તો તેને કંઈ મળે જ નહીં. બરાબર. તેથી 200 ફૂટ ઊંચા વૃક્ષો પોતાના મૂળ સપાટી પર જ રાખે છે. પણ હવે આટલા ઊંચા ઝાડને છીછરા મૂળથી ટટ્ટાર કેવી રીતે રાખવું? તેના ઉકેલ રૂપે વૃક્ષ જમીનની ઉપર જ લાકડાની વિશાળ દિવાલો બનાવે, જે થડને ચારે તરફથી ટેકો આપે. વાહ! એ તો જાણે કોઈ વિશાળ ઇમારતને બહારથી ટેકો આપવા માટે બનાવેલા સપોર્ટ પિલર્સ.
ખરેખર અદ્ભુત આર્કિટેક્ચર છે. અને આ જમીન નીચેની વ્યવસ્થા માત્ર એન્જિનિયરિંગ પૂરતી મર્યાદિત નથી. સ્ત્રોતોમાંથી જાણવા મળે છે કે મૂળનું ત્રીજું અગત્યનું કાર્ય સંગ્રહ એટલે કે સ્ટોરેજ કરવાનું પણ છે. હા, મૂળ એ વૃક્ષનું ગોડાઉન પણ છે. ઉનાળા અને ચોમાસામાં જ્યારે પાંદડા પુષ્કળ ખોરાક બનાવે ત્યારે વધારાની ઊર્જા સ્ટાર્ચના રૂપમાં મૂળમાં મોકલી દેવામાં આવે. કારણ કે શિયાળામાં જ્યારે પાંદડા ખરી પડે ત્યારે વૃક્ષ પાસે ઊર્જાનો કોઈ નવો સ્ત્રોત નથી હોતો. શું આપણે આ સંગ્રહ કરવાની પ્રક્રિયાને આપણા બેંકના સેવિંગ્સ એકાઉન્ટ સાથે સરખાવી શકીએ? મતલબ, જ્યારે અનુકૂળ સમય હોય ત્યારે બચત કરવાની અને જ્યારે ખરાબ સમય આવે, દુષ્કાળ પડે, ત્યારે વૃક્ષ આ સેવિંગ્સનો ઉપયોગ કરે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો મૂળ માત્ર આધાર નથી, પણ વૃક્ષનું એક અત્યંત બુદ્ધિશાળી લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. સાચી વાત. હવે આ ડીપ ડાઇવના આગલા ભાગ તરફ જઈએ એ પહેલા એક નાનકડી અપીલ. જે શ્રોતાઓ આ ઊંડાણપૂર્વકની ચર્ચા સાંભળી રહ્યા છે અને તેમને આ માહિતી રસપ્રદ લાગી રહી છે, તેમને અમારી વિનંતી છે કે આ ડીપ ડાઇવને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પાયાની વાત તો કરી, પણ મૂળ દ્વારા ખેંચવામાં આવેલું પાણી નીચે જ રહી જાય તો ઉપરના વિશાળ વૃક્ષનું શું? તેને છેક ટોચ સુધી પહોંચાડવા માટે એક મજબૂત માર્ગ જોઈએ, અને તે છે વૃક્ષનું થડ. બહારથી એ માત્ર લાકડાનો ટુકડો લાગે, પણ તેમાં 5 અલગ સ્તરો છે ને. હા, થડ એ એક વ્યસ્ત ટુ-વે સુપર હાઈવે છે. સૌથી બહારનું સ્તર આઉટર બાર્ક એટલે કે છાલ છે. તે વૃક્ષનું પ્રથમ સુરક્ષા કવચ છે, એક પ્રકારની બલિદાન આપતી શીલ્ડ છે. બલિદાન આપતી શિલ્ડ એટલે કે સ્પેસક્રાફ્ટ પર જે હીટ શિલ્ડ હોય છે, જે વાતાવરણમાં પ્રવેશતી વખતે પોતે બળીને અંદરના એસ્ટ્રોનોટ્સને બચાવે છે, એના જેવું કંઈક? એક્ઝેક્ટલી. જંગલની આગ, આકરો તડકો, જીવાતો, આ બધા સામે છાલ કિલ્લાની દિવાલની જેમ ઊભી રહે છે. તે સતત બહારથી ખરી પડે છે અને અંદરથી નવી બનતી રહે છે. તેની બરાબર નીચે બીજું સ્તર છે, ઇનર બાર્ક, જેને ફ્લોએમ કહેવાય. હા, ફ્લોએમ. સ્ત્રોતોમાં તેને સુગર પાઇપલાઇન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પાંદડામાં બનેલો ખોરાક નીચે મૂળ સુધી લાવે. પણ મારો એક પ્રશ્ન છે, ખોરાક નીચે લાવવામાં તો ગુરુત્વાકર્ષણ મદદ કરે જ છે ને? તો આમાં ઝાડ શું મહેનત કરે છે? પ્રશ્ન વ્યાજબી છે, પણ આ માત્ર ગુરુત્વાકર્ષણથી નથી થતું. તે પ્રેશર ફ્લો મિકેનિઝમ પર કામ કરે છે. પાંદડા સક્રિય રીતે શર્કરાને ફ્લોએમમાં ધકેલે છે, જેનાથી ત્યાં દબાણ ઊભું થાય, અને આ દબાણને કારણે ખોરાક નીચે જાય અને જરૂર પડે તો ઉપર નવા ફળો તરફ પણ જાય. ઓહ, એટલે બંને બાજુ જઈ શકે. હા, અને તેની નીચે ત્રીજું સ્તર છે, કેમ્બિયમ. આ સ્તર અતિશય પાતળું છે, પણ તે વૃક્ષની સ્ટેમ સેલ ફેક્ટરી છે. વૃક્ષની પહોળાઈમાં જે વૃદ્ધિ થાય તે આ સ્તરના કોષોથી જ થાય. દર વર્ષે કેમ્બિયમ અંદર નવું લાકડું અને બહાર નવી છાલ બનાવે. એટલે કે ઝાડ કાપ્યા પછી પેલી ગોળ રિંગ્સ જોવા મળે છે ને, જેના પરથી ઉંમર ગણાય છે, તે આ કેમ્બિયમની જ કમાલ છે. હું નાનપણમાં એ રિંગ્સ ગણતી હતી. અને આ રિંગ્સ માત્ર ઉંમર નથી દર્શાવતી, તે આબોહવાનો દસ્તાવેજ છે. સારો વરસાદ હોય તો રિંગ પહોળી બને, દુષ્કાળ હોય તો સાંકડી બને. વૈજ્ઞાનિકો આના પરથી જૂનું હવામાન જાણી શકે છે. આ ખરેખર રોમાંચક છે. અને કેમ્બિયમની અંદર ચોથું સ્તર સેપવુડ છે, જેને ઝાયલેમ કહેવાય. આ જીવંત વોટર પાઇપ છે. પણ મને આ વાત ગળે નથી ઉતરતી કે કોઈ મોટર વિના સેંકડો ફૂટ ઊંચે હજારો લીટર પાણી કેવી રીતે જાય? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આ કેવી રીતે શક્ય છે? આ કોઈ જાદુ નથી, શુદ્ધ ભૌતિકશાસ્ત્ર છે. આને સમજવા ટ્રાન્સપિરેશન પુલ અને કોહેઝન સમજવા પડે. જુઓ, પાણીના અણુઓ એકબીજાને ચુસ્ત રીતે પકડી રાખે છે. જ્યારે ટોચ પરના પાંદડા ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન કરે. એક મિનિટ. એટલે જ્યારે એક અણુ હવામાં જાય ત્યારે તે પોતાની પાછળ રહેલા બીજા અણુને ઉપર ખેંચે છે. બરાબર. અણુઓ જોડાયેલા હોય એટલે એકનું ઉપર જવું આખી પાઇપમાં ખેંચાણ ઊભું કરે. એક પાંદડું ટીપું ગુમાવે અને છેક મૂળમાંથી બીજું ટીપું ખેંચાઈને થડમાં દાખલ થાય. આ ઝાયલેમની પાતળી નળીઓમાં પાણી એક અતૂટ સાંકળની જેમ ખેંચાય છે. વાહ, ભૌતિકશાસ્ત્રનો માસ્ટર ક્લાસ છે આ તો. અને છેલ્લે આવે છે થડનો સૌથી અંદરનો ભાગ, હાર્ટવુડ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે હાર્ટવુડ વાસ્તવમાં મૃત પેશીઓ છે.
ઝાડ મોટું થાય એટલે અંદરની નળીઓ બંધ થઈ જાય. પણ વૃક્ષ તેમાં રેઝિન અને ટેનિન ભરી દે છે. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. જો આ ભાગ સંપૂર્ણપણે મૃત છે તો તે સડી કેમ નથી જતો? અને અંદરનો ભાગ નબળો પડે તો આખું ઝાડ પડી ના જાય? આ જ કુદરતની કમાલ છે ને. પેલા રસાયણો શબ પરિરક્ષણનું કામ કરે. તે લાકડાને વોટરપ્રૂફ અને એન્ટીફંગલ બનાવી દે. પાણી ખાલી થવાથી તે સ્ટીલ જેવું કઠણ બની જાય. એટલે આ મૃત હાર્ટવુડ જ ઝાડનો સૌથી મોટો આધારસ્તંભ બને છે. તો થડ ખરેખર એક જટિલ વ્યવસ્થા છે. અને હવે આ પાણી છેક ઉપર ક્રાઉનમાં પહોંચે છે, પેલી અત્યાધુનિક ફૂડ ફેક્ટરીમાં. હા, ક્રાઉનમાં ડાળીઓ પાંદડાઓને એવી રીતે ગોઠવે છે કે બધાને સૂર્યપ્રકાશ મળે. તે એક પ્રકારનું આર્કિટેક્ચર છે. અને આખી સિસ્ટમના હીરો તો પાંદડા જ છે. સ્ત્રોતો તેને પાવર હાઉસ કહે છે, કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થઈને ગ્લુકોઝ બનાવે. મને તો આ પાંદડા સોલાર પેનલ અને રસોડાના અદ્ભુત મિશ્રણ જેવા લાગે છે. બહુ જ સચોટ સરખામણી. અને પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલને આભારી છે. તે સૂર્યના કણોને પકડી રાખે, પાણીના અણુને તોડે અને હવામાંથી લીધેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. અને અંતે જે બહાર ફેંકે છે તે છે શુદ્ધ ઓક્સિજન. પણ આ હવા અંદર બહાર જાય છે કેવી રીતે? પાંદડાને કોઈ નાક તો હોતું નથી. પાંદડાની નીચે સ્ટોમાટા નામના અતિસૂક્ષ્મ છિદ્રો હોય. તેમની આસપાસ ગાર્ડ સેલ્સ હોય. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ ત્યારે આ વોલ્વ ખુલે. પણ વોલ્વ ખુલે એટલે પાણીનું બાષ્પીભવન પણ થાય. તો પછી ભર બપોરે ઝાડનું બધું પાણી સુકાઈ જવું જોઈએ ને? આનાથી બચવા જ ઓટોમેટિક સિસ્ટમ છે. તાપમાન વધે એટલે સ્ટોમાટાના વોલ્વ આપમેળે બંધ થઈ જાય. પ્રકાશ સંશ્લેષણ થોડીવાર અટકી જાય, પણ પાણી બચી જાય. આ નિર્ણય લેવાની ક્ષમતા કોઈ મગજ વગર શક્ય બને છે? અને ક્રાઉનમાં ફૂલો અને ફળો પણ છે? હા, ફૂલો એ પ્રજનન માટે છે. વૃક્ષ ચાલી નથી શકતું એટલે પરાગનયન માટે મધમાખીઓ અને પક્ષીઓને કામે લગાડે છે. ફૂલોના તેજસ્વી રંગો તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. અને મહેનતાણામાં મધુરસ આપે છે. એટલે જીવજંતુઓ રસ પીવે, પરાગરજ ચોંટે અને બીજા ઝાડ સુધી પહોંચે. અને પછી તેમાંથી ફળ બને, જેની અંદર બીજ એટલે કે વૃક્ષના બાળકો હોય. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કોઈ મગજ નથી, છકડા પાણી ખેંચાય છે, ખોરાક બને છે, નવી પેઢી બને છે. પ્રકૃતિનું આ એન્જિનિયરિંગ આપણા વિજ્ઞાન કરતાં કેટલું આગળ છે. સાચે જ. આપણે આપણી ટેકનોલોજી પર ગર્વ લઈએ છીએ, પણ આ પ્રદૂષણ મુક્ત અને આત્મનિર્ભર ટેકનોલોજી તો જુઓ. તો આ બધાનો અર્થ શું છે? આ ડીપ ડાઇવનો સારાંશ એટલો જ કે વૃક્ષ માત્ર લાકડું નથી, એક સુમેળભરી સિસ્ટમ છે. મૂળ સ્થિરતા અને શોષણ માટે છે, થડ પરિવહન અને આધાર માટે છે, અને ક્રાઉન ખોરાક અને ઓક્સિજન માટે છે. હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઝાડને જોશે ત્યારે તેને માત્ર લાકડું નહીં પણ પાઇપો, સોલાર પેનલ્સ અને એક બેંક એકાઉન્ટ દેખાશે. અને હા, જો તમને અમારી આ ઊંડાણપૂર્વકની ચર્ચા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જતા પહેલા હું એક ઊંડો વિચાર મૂકતો જાઉં. આજે આપણે જોયું કે વૃક્ષનું હાર્ટવુડ સંપૂર્ણપણે મૃત છે, છતાં તે જ આખા વૃક્ષને આધાર આપે છે. તો વિચારો, શું કુદરતની વ્યવસ્થામાં કોઈ વસ્તુ ક્યારેય ખરેખર નકામી કે મૃત હોય છે ખરી? કદાચ જૂની અને નિર્જીવ વસ્તુઓ જ નવા જીવનનો સૌથી મજબૂત પાયો બને છે. આ વિશે વિચારતા રહેજો.